રજૂઆત છે કે એમના જે પેમેન્ટ છે એના નોટિસ જ મોડી આપવામાં આવી છે. એમાં હકીકતમાં એવી છે કે કોર્પોરેશન દ્વારા જ્યારે સમગ્ર જે શહેરના નાગરિકો છે એને બિલો ઇસ્યુ કરવામાં આવતા હોય ત્યારે જ બિલો ઇસ્યુ કરવામાં આવેલા છે. પરંતુ ધારો કે મને કોઈ બિલ આપવામાં આવ્યું હોય અને મારી પાસેથી ખોવાઈ જાય તો હું કોર્પોરેશન પાસે ફરી માગણી કરું તો જે દિવસે માગણી કરું અને જે દિવસે પ્રિન્ટ નીકળે એ દિવસની પ્રિન્ટ સાથેનું બિલ આવતું હોય છે. ટૂંકમાં અગાઉ બિલ આપવામાં આવેલું જ હોય, પરંતુ જરૂરિયાત પ્રમાણે નવેસરથી બિલ આપવામાં આવ્યું હોય એના કારણે આપણે જે લગભગ 3 ફેબ્રુઆરી 9 માર્ચનું બિલ નીકળેલું છે, પરંતુ અગાઉ બિલ એનું આપવામાં આવેલું છે. બીજો પ્રશ્ન એ હતો કે અગાઉના પૈસા ભર્યા છે કે કેમ. તો હું ખાતરીપૂર્વક જણાવું છું, મારી પાસે ડેટા પણ છે. અગાઉના જે એમના જે ટેક્સના નાણાં છે એ પણ ચૂકવાઈ ગયેલા છે અને જે તે નાણાકીય વર્ષમાં જ એ ચૂકવવામાં આવેલા છે. એ મારી પાસે ડેટા નથી, પણ હું એ કહી શકું કે અગાઉના એમના જે પણ ભરવાપાત્ર રકમો છે એમના દ્વારા જે તે સમય ચૂકવવામાં આવેલી છે. એ આપ જે પ્રશ્ન પૂછો છો એની મારી પાસે કોઈ માહિતી નથી, પરંતુ હું મારી વાતનું પુનરાવર્તન કરું છું કે અગાઉના જે એમણે ભરવાપાત્ર નાણાં હતા એ ચૂકવાઈ ગયેલા છે. આ સમગ્ર સિસ્ટમ એવી છે કે મારે આ વર્ષના નાણાં ભરવા હોય તો હું અગાઉના નાણાં ભરેલા હોય તો જ પ્રાયોરિટીમાં પછી આ વર્ષના નાણાં ભરી શકું. અગાઉના વર્ષના નાણાં બાકી રહે અને આ વર્ષના નાણાં હું ચૂકવી શકું નહીં. એટલે ટૂંકમાં અગાઉના નાણાં પણ ચૂકવાઈ ગયેલા છે અને ચાલુ વર્ષના જે ટેક્સના બિલ છે એ પણ ચૂકવાયેલા છે. એ ઓનલાઈન ડેટા તો જ્યારથી ઓનલાઈન થયેલું છે એ બધો ડેટા આપણને ઓનલાઈન મળી શકે, અને જે ઓફલાઈન ડેટા છે એ પણ રજિસ્ટરો પરથી આપણને માહિતી મળી શકે. હા, એ કોઈને માહિતી જોઈતી હોય તો એ જોવા મળી શકે.